નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશોક જોશી તમારા બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયમાં આપણે ધોરણ 9માં આ જે છે પીનો વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એ આપણે હવેથી શરૂઆત કરીએ છીએ. કારણ કે તમે 8મા ધોરણમાં હતા ત્યારે તમે પીઈની એક્ઝામ આપતા હતા. એમાં તમારે એક એસાઇનમેન્ટ આવતું હતું 75 પ્રશ્નોનું, અને તમારે એમાંથી 40 પ્રશ્નો લખવાના રહેતા હતા. પણ હવે જ્યારે તમે ધોરણ 9માં આવી ગયા છો ત્યારે ધોરણ 9માં તમારે થોડું વધારે હાર્ડ પડશે. કારણ કે આમાં તમને કોઈ એસાઇનમેન્ટ મળશે નહીં, પણ તમારે આ વિષયમાં એક આખું પુસ્તક આવશે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું. અને એ તમે જ્યારે ધોરણ 9માં આવ્યા અને તમે પુસ્તકો ખરીદ્યા ત્યારે તમારે આ એક પુસ્તક જે આવ્યું છે, હું તમને એનું સ્ક્રીનશોટ બતાવું છું, તમે એકવાર જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, આવું એક પુસ્તક તમારે જ્યારે તમે પુસ્તકો ખરીદ્યા ત્યારે આવ્યું હશે. તો અત્યારે તમારે એ પુસ્તકનો અભ્યાસ કરવાનો આપણે રહેશે. પણ ફાયદો એ છે તમારે કે આ વખતે તમારે જે પ્રશ્નપત્ર પૂછાશે, તમારો જે એક્ઝામ લેવાશે, એ તમારે આપણે એને જે ચેપ્ટરો છે તો ચલાવી જ છું, પણ તમારું જે પ્રશ્નપત્ર રહેશે એ સ્વાધ્યાય પોથીને આધારિત રહેશે. એટલે તમારે એક સ્વાધ્યાય પોથી ખરીદવાની છે. જોઈ લો મિત્રો, આ જે આપેલી છે ગાલાની સ્વાધ્યાય પોથી યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9, આવી એક સ્વાધ્યાય પોથી તમારે આજુબાજુમાં કોઈ પણ સ્ટેશનરીની દુકાનેથી તમને મળી જશે. અને તમે જો સ્કૂલની આજુબાજુમાં રહેતા હો તો પરમહંસમાંથી મળી જશે, અથવા તો પછી ત્યાં જ ગુરુકુળ આગળ જે છે નવનીત હાઉસ, ત્યાં જશો તો ત્યાં પણ તમને આ મળી જશે. તમારે સ્વાધ્યાય પોથી ખરીદવાની છે, અને આપણું સંપૂર્ણ પેપર જે છે સ્વાધ્યાય પોથીમાંથી જ પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આ છે તમારા 9મા ધોરણના પીના જે પુસ્તક છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, એમની અનુક્રમણિકા છે, એના તમારા ચેપ્ટરો છે. તમને એમ થશે કે તમારું અડધું સેમિસ્ટર પતી ગયું છે. અડધું સેમિસ્ટર પત્યા પછી આપણે 9મા ધોરણનો અભ્યાસ શરૂ કરીએ છીએ. કારણ કે તમારે 8મા સુધી જે એક્ઝામ લેવાતી 2 વાર લેવાતી, સેમિસ્ટર 1માં અને સેમિસ્ટર 2માં. પણ જ્યારે 9મા ધોરણમાં તમે આવ્યા છો તો 9મા ધોરણમાં જે સરકારના નિયમ મુજબ તમારી એક્ઝામ જે છે ખાલી એન્યુઅલ એક્ઝામમાં જ લેવાની છે, સેમેસ્ટર 1માં લેવાની નથી. એટલે અત્યારે જ્યારે આ કોરોના વાયરસની જે પરિસ્થિતિ ચાલી રહી છે એ દરમિયાન ઓનલાઈન જ્યારે અભ્યાસક્રમ ચાલી રહ્યો છે ત્યારે તમારે વધારે બર્ડન ના પડે એટલા માટે આપણે પીઈનો સબ્જેક્ટ સેમેસ્ટર 1માં નહોતો ચલાવ્યો. હવે જ્યારે એન્યુઅલ એક્ઝામ આવવાની છે, સેમેસ્ટર 2 શરૂ થઈ ગયું છે, અને તમારે જ્યારે એ વાર્ષિક પરીક્ષામાંની એક્ઝામ આપવાની છે ત્યારે આપણે એનો અભ્યાસક્રમ શરૂ કરીએ છીએ. એની અનુક્રમણિકા છે, જોઈ લો તમે. સૌથી પહેલું ચેપ્ટર છે યોગ છે, બીજું ચેપ્ટર છે અષ્ટાંગ યોગ છે, ત્રીજું સૂર્ય નમસ્કાર છે, ચોથું ચેપ્ટર છે આસન, પાંચમું ચેપ્ટર છે સ્વાસ્થ્ય, છઠ્ઠું ચેપ્ટર છે રમત દરમિયાન થતા અકસ્માત અને પ્રાથમિક સારવાર, એટલે કે રમતા જે અકસ્માત થાય એની પ્રાથમિક સારવાર. ત્યાર પછીનું 7મું ચેપ્ટર છે પ્રાથમિક સારવાર, એ જનરલી પ્રાથમિક સારવારની વાત આવશે એમાં. ત્યાર પછી 8મું ચેપ્ટર છે વ્યાયામની અસરો, 9મું ચેપ્ટર છે દોડ, 10મું છે લાંબી કૂદ, 11મું છે ગોળા ફેંક. અત્યાર સુધી કમ્પલસરી છે. ત્યાર પછી છે 12મું અને 13મું જે ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમારે ઓપ્શનલ આવશે. એટલે કબડ્ડી અને ખોખો જે પૂછાશે બંને, પણ તમારે કોઈ પણ એક જ લખવાનું રહેશે, કાં તો કબડ્ડી કાં તો ખોખો. એટલે તમે કોઈ પણ એક જ જો ચેપ્ટર તૈયાર કરો તો તમારે બીજું ચેપ્ટર તૈયાર કરવાનું રહેશે નહીં. ત્યાર પછીના જે 2 ચેપ્ટર છે, 14મું ચેપ્ટર વોલીબોલ અને 15મું ક્રિકેટ, એમાં પણ ઓપ્શનલ રહેશે. તમારે કોઈ પણ એક જ ચેપ્ટર તૈયાર કરવાનું. આપણે સ્કૂલમાં લગભગ બંને રમીએ છીએ, પણ વોલીબોલ જે છે આપણા જે એ રમતના જે નિયમો છે, નોર્મ્સ છે, એ પ્રમાણે એનું મેદાન છે આપણી સ્કૂલમાં, અને એ પ્રમાણે આપણે વોલીબોલ રમાડીએ છીએ. એટલે એ તમે જો વોલીબોલ કરો તો તમને વધારે ફાયદામાં રહેશો, એવું મારું માનવું છે. બેમાંથી કોઈ પણ એક કરવાનું છે. ટૂંકમાં 12, 13, 14, 15 આ જે 4 ચેપ્ટરમાંથી તમારે કોઈ પણ 2 ચેપ્ટર કરવાના છે. કોઈ પણ 2 એટલે 12, 13માંથી એક અને 14, 15માંથી એક, આ રીતે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે શુભ શરૂઆત કરીએ. પ્રકરણ પહેલું જે છે
એ છે યોગ છે. પ્રકરણનું નામ છે યોગ. યોગ શબ્દ અત્યારે લગભગ બધા જ એનાથી પરિચિત છીએ. આપણે બધાને ખબર છે યોગ શું છે, યોગમાં શું આવે છે. કારણ કે હાલની જે મહામારી ચાલી રહી છે કોરોના વાયરસની, એમાં લગભગ દરેક ઘરમાં આ યોગ શબ્દ જે છે અત્યારે પ્રચલિત થઈ ગયો છે. અને દરેક ઘરમાં અત્યારે યોગ, પ્રાણાયામ, આસનો આ બધું થતું હોય છે. તો એનાથી બધાને આ શબ્દથી બધા પરિચિત છીએ. પણ યોગ શું છે અને કોણે યોગનો ઉદ્ભવ કર્યો, કોણે એનો ગ્રંથ લખ્યો, એ વિશેની માહિતી આપણે મેળવીએ તો અહીંયા આપેલું છે. જો યોગ શબ્દથી આપણે બધા પરિચિત છીએ. યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. એટલે કે આપણા દેશમાં જ આ યોગની શોધ થઈ છે. આપણા જે પ્રાચીન જે ઋષિમુનિઓ હતા એમણે જ આ યોગની શોધ કરી છે અને એમણે જ વિશ્વને આ અમૂલ્ય ભેટ આપી છે. હાલમાં યોગ શબ્દ દરેક ઘરમાં પરિચિત છે. જેમ મેં કીધું હમણાં, પ્રાચીન કાળમાં યોગનો ઉપયોગ થતો હતો તેનાથી કદાચ વર્તમાનમાં અત્યારે એનો વધારે ઉપયોગ થાય છે. કારણ કે પ્રાચીન કાળમાં તો ઋષિમુનિઓ અને બધાનો ઉપયોગ કરતા જ હતા. પણ હાલની જે અત્યારે જે આ મહામારી ચાલી રહી છે, વર્તમાન પરિસ્થિતિ, એમાં અત્યારે યોગ જે છે સૌથી વધારે ઉપયોગમાં આવી રહ્યો છે એવું લાગે છે. યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ પણ યોગને સ્વીકાર્યું છે. આ એક મહત્ત્વની બાબત છે મિત્રો. યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રોએ ભેગા થઈ અને યોગને સ્વીકાર્યો છે. અને 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એમણે જાહેર કર્યો છે. એટલે કે આખા વિશ્વમાં 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળ પરિચય મેળવીએ આપણે તો વિશ્વમાં સૌથી પ્રાચીન ગ્રંથ જે છે વેદ અને ઉપનિષદ છે. આખા વિશ્વમાં જોવા જુઓ તો પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ કહેવાય વેદ છે અને ઉપનિષદ છે. વેદમાં 6 દર્શન પરંપરા જોવા મળે છે. આ અલગ અલગ દર્શન પરંપરા છે. એમાં વેદમાં 6 દર્શન પરંપરા છે. આ બધા પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો. એમાં પહેલી છે સાંખ્ય, બીજું છે યોગ, ત્રીજું ન્યાય, ચોથું વૈશેષિક, પાંચમું પૂર્વ મીમાંસા અને છઠ્ઠું છે ઉત્તર મીમાંસા. મિત્રો, આ તમામ દર્શનો જે 6 દર્શનો છે, તમામ દર્શનોમાંથી ઉત્તમ અને સહજ વિચારોનું સંકલન કરીને, એટલે કે આ જે 6 દર્શનો છે એ 6 દર્શનમાં જે સારામાં સારું છે એને એકઠું કરીને મહર્ષિ પતંજલિ નામના ઋષિ હતા, જેમણે યોગની રચના કરી છે. યોગશાસ્ત્ર લખ્યો છે, યોગસૂત્ર નામનો ગ્રંથની રચના કરી છે, એ મહર્ષિ પતંજલિ છે. એટલે મહર્ષિ પતંજલિએ આ 6 જે છે દર્શનો છે એમાંથી સારી વસ્તુ લઈ અને યોગસૂત્ર નામના એક ગ્રંથની રચના કરી છે. મહર્ષિ પતંજલિ જે હતા એ તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા. એ બહુ જૂની તક્ષશિલા વિદ્યાપીઠ જે એમાં તક્ષશિલા હતી, વલ્લભી વિદ્યાપીઠ હતી, આ રીતની પહેલાં વિદ્યાપીઠો હતી. એ જૂનામાં જૂની જે તક્ષશિલા વિદ્યાપીઠ છે તેના એ પ્રાચાર્ય હતા, અધ્યાપક હતા. તેઓ યોગ ઉપરાંત વ્યાકરણ અને આયુર્વેદના નિષ્ણાત હતા. મહર્ષિ પતંજલિ યોગમાં તો નિષ્ણાત હતા જ, પણ સાથે સાથે વ્યાકરણ અને આયુર્વેદમાં પણ તેઓ નિષ્ણાત હતા. તેમણે લખેલો ગ્રંથ યોગસૂત્ર તે સૂત્રાત્મક છે. એટલે આખું જે યોગ સૂત્ર છે એ સૂત્રના રૂપમાં એમણે લખેલો છે. આ ગ્રંથમાં અત્યંત ગહનતા હોવા છતાં તેમણે સ્પષ્ટ અને સચોટ એવા સૂત્રો મારફતે સરળ રીતે સમજાવ્યું છે. તો આ ગ્રંથમાં ખૂબ જ અત્યંત ગહનતા એટલે કે ગૂઢ રહસ્યો છે, બહુ ડીપમાં જવું પડે, પણ છતાં એમનાથી જેટલું બને એટલું સ્પષ્ટ અને સચોટ રીતે એમણે સૂત્રોની મારફતે સરળ રીતે જે આમ આદમી પણ સમજી શકે એ રીતે સમજાવ્યું છે. આવા કુલ મળીને 195 સૂત્રો છે. આ ગ્રંથમાં ટોટલ જેમણે સૂત્રો દ્વારા આ યોગ સૂત્રોની રચના કરી છે એમાં 195 એટલે કે 195 સૂત્રો છે. અને આ સૂત્રોને એમણે 4 પ્રકરણમાં વહેંચ્યા છે. મિત્રો, આપણે યોગ શબ્દ જે છે એનો વધારે પરિચય મેળવીએ તો યોગ શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ યુજ ધાતુ ઉપરથી બનેલો છે. જે સંસ્કૃત શબ્દ યુજ છે એના પરથી યોગ શબ્દ બન્યો છે, જેનો અર્થ થાય છે જોડાણ, મિલન, આવો એનો અર્થ થાય છે કે સંયોગ એનો અર્થ થાય છે. એની વ્યાખ્યાના રૂપમાં આપણે જોઈએ તો ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ. ચિત્ત એટલે મનનું ચેતના સાથેનું જોડાણ, આમ સાદા અર્થમાં કહીએ તો આત્માથી પરમાત્માનું મિલન એટલે યોગ કહેવામાં આવે છે. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ, આ એક વ્યાખ્યા મહર્ષિ પતંજલિએ આપેલી છે. મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા બીજી રીતે પણ આપેલી છે. તેમના
મહર્ષિ પતંજલિએ જે યોગની વ્યાખ્યા આપી છે એ એમના પ્રથમ ગ્રંથના પ્રથમ પ્રકરણમાં બીજા સૂત્રમાં કરે છે. એ વ્યાખ્યા છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. અર્થાત આ વ્યાખ્યા છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. એનો અર્થ એ થાય છે કે આપણા ચિત્તમાં જે નિરંકુશ વૃત્તિઓ સતત પેદા થાય છે તેની સમાપ્તિ તે યોગ. એટલે આપણું જે મન કહેવાય, જે ચિત્ત જે કહેવાય ચંચળ છે, ગમે આ ભટકતું રહે છે, એને આપણે કાબૂમાં કરવું અને એને વશ કરવું, એને આપણે અંકુશમાં લેવું, એટલે એ યોગ કહેવામાં આવે છે. વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન છે. એ એક શાસ્ત્ર તો છે જ, પણ એક મનોવિજ્ઞાનના રૂપમાં પણ એને જોવામાં આવે છે. આપણા ગ્રંથોમાં યોગ શબ્દ વિવિધ રીતે વપરાયો છે. ઘણા બધા યોગ છે. જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, કર્મયોગ છે, રાજયોગ છે. તો ઘણી રીતે એનો ઉપયોગ થાય છે. યોગનો મૂળ અર્થ પરમ ચેતના સાથે એક્ય સાધવું એવો થાય છે. એક્ય સાધવા માટેના વિવિધ માર્ગ પ્રમાણે તેના નામો છે. એટલે યોગનો મૂળ અર્થ જે છે પરમ ચેતના, એટલે કે પરમ ચેતના કઈ કહેવાય? ઈશ્વર. એની સાથે એક્ય સાધવું એટલે આત્માથી પરમાત્માનું મિલન એટલે યોગ કહેવાય. એટલે પરમાત્મા સાથે એક્ય સાધવું, એના સાધવા માટે એના વિવિધ માર્ગો છે. તો એના નામ ઉપરથી છે. ભક્તિ દ્વારા એક્ય સાધવું એટલે ભક્તિ યોગ. કોઈ ભક્તિ દ્વારા આપણે સાધના કરીએ તો એ ભક્તિ યોગ કહેવામાં આવે છે. આ સંસાર એ પરમાત્માનું વ્યક્ત રૂપ છે એમ સમજી તેની સેવા દ્વારા એક્ય સાધવાનો પ્રયાસ એટલે કર્મયોગ. પરમાત્મા આખા વિશ્વમાં છે જ, એને સમજી અને એની સેવા કરવી અને એના દ્વારા આપણે એને સાધવાનો પ્રયાસ કરવો એટલે એ કર્મયોગ થયો. ત્યાર પછી છે બુદ્ધિ વડે સૃષ્ટિની અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનના માર્ગે એક્ય સાધવાનો પ્રયાસ એટલે જ્ઞાનયોગ. આમાં જ જવાબ છે. જ્ઞાનના માર્ગે એક સાધવાનો પ્રયાસ એટલે જ્ઞાનયોગ. ત્યાર પછી છે શરીર, પ્રાણ કે મન પર નિયંત્રણ મેળવી એક્ય સાધવાનો પ્રયાસ એટલે રાજયોગ. અત્યારે જે આપણે મહર્ષિ પતંજલિએ લખેલા યોગની વાત કરીએ એ રાજયોગ છે. અને એ રાજયોગના નામે પણ ઓળખાય છે, પતંજલિ યોગના નામે ઓળખાય છે અને ખાલી યોગના નામે પણ ઓળખાય છે. મહર્ષિ પતંજલિને જ પતંજલિ યોગ કે ફક્ત યોગ કહે છે. મિત્રો, આ ઉપરાંત યોગના અમુક ભ્રામક ખ્યાલો કે યોગ વિશેની ઘણી બીજી માહિતી પણ આપણા પુસ્તકમાં આપેલી છે. ભ્રામક ખ્યાલો એવા છે કે યોગ જે છે કોઈ સંસારી માટે નથી, સાધુ સંતો કરી શકે. યોગ જે છે એ અમુક ધર્મનું લોકો જ કરી શકે છે. આવા ઘણા બધા ભ્રામક ખ્યાલો છે. પણ એ ભ્રામક ખ્યાલોની ઉપર જઈ અને યોગને સમજવો કોઈ પણ ધર્મ સંપ્રદાય પણ એને કરી શકે છે. એ મહત્ત્વનું છે, જરૂરી છે. બીજું મહત્ત્વની બાબત એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO જે છે એમણે પણ યોગને સ્વીકારેલો છે. અત્યારે જ્યારે આ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે એમાં જે WHO દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવે એ પ્રમાણેની સારવાર ચાલે છે. અને એ લોકોએ પણ અત્યારે એ લોકો જાહેર કરેલું છે કે યોગ કરી અને કોરોના વાયરસથી આપણે બચી શકીએ છીએ. એટલે WHOએ પણ યોગને સ્વીકારેલું છે. મિત્રો, હવે આપણે આગળ જે આપણું પેલું જે ચેપ્ટર છે એને સ્વાધ્યાય પોથીમાં જે અગાઉ મેં ચર્ચા કરી, તમારું જે સમગ્ર પેપર જે છે એ સ્વાધ્યાય પોથીમાંથી જ પૂછાશે. તો આ એક સ્વાધ્યાય પોથી મેં તમને બતાવી છે ગાલાની, હમણાં મેં તમને એનું ઇમેજ બતાવી. તો આ જે સ્વાધ્યાય પોથી તમારે લાવવાની છે, આ સ્વાધ્યાય પોથીનું જ પહેલું પેજ છે. એમાં પહેલું પ્રકરણ છે યોગ. એના જે MCQ આપેલા છે એની આપણે ચર્ચા કરી લઈએ. જે પહેલો પ્રશ્ન છે એમાં એ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે યોજાય છે? તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે છે એ 21 જૂનના દિવસે યોજાય છે. 21 જૂન જે છે એનો સાચો જવાબ છે. બરાબર છે મિત્રો? મિત્રો, બીજો પ્રશ્ન છે યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે? તો અગાઉ હમણાં આપણે ચર્ચા કરી યોગ શબ્દ એ મૂળ સંસ્કૃત ધાતુ જે યોજ ધાતુ જે છે એના ઉપરથી જે છે યોગ શબ્દ આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે યોગ કોને અટકાવે છે? તો યોગ જે છે એ ચિત્તવૃત્તિઓને અટકાવે છે. સી જવાબ આવશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે
ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર શેના પર રહેલો છે? તો ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર જે છે કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા ઉપર રહેલો છે, એટલે જવાબ આવશે બી. 5મો પ્રશ્ન છે, પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ કઈ છે? તો પ્રાચીન ભારતે, જેમ આપણે પહેલાં ચર્ચા કરી કે યોગ જે છે પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે, એટલે જવાબ આવશે સી, યોગ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, નિત્ય નૂતન વિજ્ઞાન આ શબ્દો કોના માટે વપરાયા છે? તો જવાબ છે યોગ માટે. નિત્ય નૂતન વિજ્ઞાન, યોગ એ નિત્ય નૂતન વિજ્ઞાન છે, એ યોગ માટે વપરાયેલો શબ્દ છે, તો જવાબ આવશે એ, યોગ. ત્યાર પછી 7મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન એ 21મી જૂનના દિવસને કયા દિવસ તરીકે જાહેર કર્યો છે? તો આની પણ આપણે હમણાં ચર્ચા કરી કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સંયુક્ત રાષ્ટ્રે 21મી જૂનને જાહેર કરેલો છે, તો જવાબ આવશે ડી, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, વિશ્વનું સૌથી પ્રાચીન સાહિત્ય કયું છે? તો વિશ્વનું સૌથી પ્રાચીન સાહિત્ય વેદ અને ઉપનિષદ છે. જેમ અગાઉ આપણે ચર્ચા કરી કે વેદ અને ઉપનિષદ જે છે એ સમગ્ર વિશ્વના સૌથી પ્રાચીન સાહિત્ય છે. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, વેદમાં કેટલી દર્શન પરંપરા જોવા મળે છે? આની પણ આપણે ચર્ચા કરી કે જેમ કે આપણે યોગ છે, બરાબર છે, પૂર્વ મીમાંસા, દક્ષિણ મીમાંસા, સાંખ્ય, આ બધી જે છે એ દર્શન પરંપરા છે. તો 6 દર્શન પરંપરા છે, તો વેદોમાં કુલ 6 દર્શન પરંપરા જોવા મળે છે, તો જવાબ આવશે બી, 6. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ દર્શન પરંપરા વેદમાં જોવા મળતી નથી? તો વેદોમાં જે 6 દર્શન પરંપરા છે એમાં સાંખ્ય છે, પૂર્વ મીમાંસા છે, ઉત્તર મીમાંસા છે, પણ દક્ષિણ મીમાંસા નથી, એટલે જવાબ આવશે દક્ષિણ મીમાંસા. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, યોગ સૂત્રના રચયિતા કોણ છે? તો આની પણ આપણે ચર્ચા કરી કે મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રની રચના કરી છે, તો જવાબ આવશે ડી, મહર્ષિ પતંજલિ. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, મહર્ષિ પતંજલિ કઈ વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા? આની પણ આપણે ચર્ચા કરી કે મહર્ષિ પતંજલિ હતા જે તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા, તો જવાબ આવશે એ, તક્ષશિલા. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, મહર્ષિ પતંજલિ યોગ ઉપરાંત બીજા કયા વિષયોના નિષ્ણાત હતા? આની પણ આપણે ચર્ચા કરી છે. મહર્ષિ પતંજલિ યોગમાં તો નિષ્ણાત હતા, પણ સાથે સાથે તેઓ વ્યાકરણ અને આયુર્વેદના પણ નિષ્ણાત હતા, તો જવાબ આવશે બી, વ્યાકરણ અને આયુર્વેદ. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર ગ્રંથમાં યોગની છણાવટ કઈ રીતે કરી છે? તો આની પણ ચર્ચા આપણે કરી છે કે યોગસૂત્રમાં એમણે સૂત્રો મારફતે યોગની છણાવટ કરી છે કે યોગને સમજાવ્યો છે, તો જવાબ આવશે ડી, સૂત્રો મારફતે. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, યોગસૂત્ર ગ્રંથમાં કુલ કેટલા સૂત્રો છે? આ પણ આપણે ચર્ચા કરી છે. યોગસૂત્રમાં કુલ 195 એટલે કે 195 સૂત્રો આપેલા છે. ત્યાર પછી મિત્રો આગળ 16મો પ્રશ્ન છે, યોગ એ જીવન જીવવાની એક ડેશ એટલે કે ખાલી જગ્યા છે, તો યોગ એ જીવન જીવવાની એક પ્રણાલી છે, એક રીત છે જીવન જીવવાની, તો જવાબ આવશે સી, પ્રણાલી. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, સમાજ, રાષ્ટ્ર અને સમસ્ત માનવજાતનું કલ્યાણ થાય એવી ક્ષમતા શામાં છે? તો સમાજ, રાષ્ટ્ર અને સમસ્ત માનવજાતનું કલ્યાણ થાય એવી ક્ષમતા જે છે એ યોગમાં છે, તો જવાબ આવશે બી, યોગ. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, યોગની યોગ ચિત્તવૃત્તિ નિરોધ વ્યાખ્યા કોણે આપી છે? તો આ વ્યાખ્યા મહર્ષિ પતંજલિએ આપેલી છે, આની પણ આપણે ચર્ચા કરી છે, તો જવાબ આવશે ડી, મહર્ષિ પતંજલિએ. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, યોગની યોગ ચિત્તવૃત્તિ નિરોધ વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવી છે? તો જવાબ આવશે યોગસૂત્રમાં. યોગસૂત્રમાં મહર્ષિ પતંજલિએ આ વ્યાખ્યા આપી છે, તો જવાબ આવશે બી, યોગસૂત્રમાં. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, સંસાર એ પરમાત્માનું વ્યક્ત રૂપ છે એમ સમજી તેની સેવા દ્વારા એક્ય સાધવાનો પ્રયાસ એટલે? તો એનો જવાબ આવશે કર્મયોગ. એટલે જવાબ છે સંસારમાં પરમાત્મા વ્યક્તરૂપ છે તેમ સમજીને તેની સેવા કરવી એટલે એ કર્મયોગ છે, તો જવાબ આવશે સી, કર્મયોગ. ત્યાર પછી 21મો પ્રશ્ન છે,
બુદ્ધિ વડે સૃષ્ટિની અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનના માર્ગે એક્ય સાધવાનો પ્રયાસ એટલે જવાબ આવશે એમાં જ્ઞાન યોગ. આમાં જ મેં અગાઉ ચર્ચા કરી ત્યારે કીધું જવાબ પણ એમાં છે જ્ઞાન માર્ગે, એટલે જવાબ આવશે જ્ઞાન યોગ એ. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, શરીર, પ્રાણ અને મન ઉપર નિયંત્રણ મેળવી એક્ય સાધવાનો પ્રયાસ એટલે, તો એનો જવાબ આવશે રાજયોગ. શરીર, પ્રાણ અને મન ઉપર નિયંત્રણ મેળવીને એક્ય સાધવાનો પ્રયાસ એટલે રાજયોગ. જવાબ આવશે એ રાજયોગ. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, કયા યોગને પાતંજલ યોગ કે ફક્ત યોગ પણ કહે છે? તો જવાબ આવશે આ રાજયોગ. જે ઉપરનો પ્રશ્ન છે એ જ જવાબ આવશે ડી, રાજયોગ. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો એક યોગ અંગેનો ભ્રામક ખ્યાલ નથી? એટલે ભ્રામક ખ્યાલ જે હોય એ આપણે નથી લખવાનું, જે નથી એ લખવાનું છે. તો આમાં આવશે, જો પેલો યોગ એ સુંદરતા માટે છે એ ભ્રામક ખ્યાલ છે. પછી યોગ એટલે પરમ ચેતનાનું, બીજું બી, યોગ એટલે એક પ્રકારની કસરત, એ પણ ભ્રામક ખ્યાલ છે. સી, યોગ એટલે પરમ ચેતના સાથે એક્ય સાધવું, એ ભ્રામક ખ્યાલ નથી. એટલે સાચો જવાબ છે સી, યોગ એટલે પરમ ચેતના સાથે એક્ય સાધવું. અને ડી એટલે કે યોગ એ કેવળ આસન અને પ્રાણાયામ, એ પણ ભ્રામક ખ્યાલ છે. એટલે એ, બી ને ડી ભ્રામક ખ્યાલો છે. જવાબ આવશે સી. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, યોગ એ શારીરિક કસરત છે એવા અભિગમને બદલે કયો શુદ્ધ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની જરૂર છે? તો આમાં જવાબ આવશે યોગ એ મન અને શરીરને સમજવાનું વિજ્ઞાન છે. બી જવાબ આવશે. યોગ એ શરીર અને મનને સમજવાનું વિજ્ઞાન છે, એટલે જવાબ બી આવશે. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, પ્રાણાયામથી શું બળવાન બને છે? તો પ્રાણાયામથી પ્રાણ બળવાન બને છે. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા એકદમ સશક્ત થાય છે. તો જવાબ આવશે સી. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, જ્ઞાન પ્રાપ્તિ માટે કયું તંત્ર અત્યંત મહત્ત્વનું માધ્યમ છે? તો આમાં જવાબ આવશે ચેતાતંત્ર. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવું તો આપણી ચેતા જો કાર્યશીલ હોય તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. આપણી ચેતા જો કાર્યશીલ ના હોય તો જ્ઞાન મેળવી શકીએ નહીં. તો જવાબ આવશે ડી, ચેતાતંત્ર. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, આસન કરવાથી શું સ્થિતિસ્થાપક બને છે? તો આસન કરવાથી આપણું કરોડરજ્જુ છે, બરોળ જે કહેવાય કરોડરજ્જુ, એ સ્થિતિસ્થાપક બને છે, લચીલું બને છે. જવાબ આવશે એ. 29મો પ્રશ્ન છે, મનની એકાગ્રતા માટે નિત્ય શાનો અભ્યાસ કરવો જોઈએ? તો જવાબ આવશે એમાં ધ્યાનનો અભ્યાસ. ધ્યાનનો જો આપણે નિરંતર અભ્યાસ કરતા રહીએ તો આપણું મન જે છે એ એકાગ્ર બને, આપણે એને એકાગ્રતા સાધી શકીએ, આપણે અભ્યાસમાં આગળ વધી શકીએ. તો જવાબ આવશે બી. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, કઈ સંસ્થાએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્ત્વની કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂક્યો છે? તો આનો જવાબ આવશે વિશ્વ આરોગ્ય સંસ્થા, એટલે કે બી, વિશ્વ આરોગ્ય સંસ્થા, એટલે કે વો. જેમ મેં હમણાં તમને આની ચર્ચા કરી કે વુએ પણ જે છે યોગને સ્વીકારેલું છે. તો જવાબ આવશે બી. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કોણે જાહેર કર્યો છે? તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. એટલે જવાબ આવશે ડી, સંયુક્ત રાષ્ટ્રોએ. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, વેદમાં કઈ એક દર્શન પરંપરા જોવા મળતી નથી? તો વેદમાં સાંખ્ય જોવા મળે છે, યોગ મળે છે, વૈશેષિક મળે છે, પણ બી જે છે પશ્ચિમ મીમાંસા જોવા મળતું નથી. એટલે વેદની દર્શન પરંપરામાં જે જોવા નથી મળતું એ આ જવાબ આવશે બી, પશ્ચિમ મીમાંસા. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન છે. જવાબ આવશે એ, મનોવિજ્ઞાન. મિત્રો પછી આગળ 34મો પ્રશ્ન છે, યોગનો મૂળ અર્થ શું થાય છે? તો યોગનો મૂળ અર્થ થાય છે પરમ ચેતના સાથે એક્ય સાધવું. એટલે જવાબ આવશે સી, પરમ ચેતના સાથે એક્ય સાધવું એટલે યોગનો એ મૂળ અર્થ છે. સી જવાબ આવશે. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો એક યોગ અંગેનો ભ્રામક ખ્યાલ નથી? એટલે જે ભ્રામક ખ્યાલ નથી એ આપણે જોવાનું છે. તો જવાબ આવશે આમાં 35માં યોગ એ શરીર
અને મન બંને માટેનું વિજ્ઞાન છે એ ભ્રામક ખ્યાલ નથી. એટલે જવાબ આવશે ડી. કારણ કે યોગ ધાર્મિક સંપ્રદાય છે, યોગ એક ચમત્કાર છે, યોગ અલૌકિક વિષય છે, આ બધા ભ્રામક ખ્યાલો છે. પણ ડી જે છે, યોગ એ શરીર અને મન બંને માટેનું વિજ્ઞાન છે, એ ભ્રામક ખ્યાલ નથી, સાચો ખ્યાલ છે. જવાબ આવશે ડી. ત્યાર પછી છેલ્લો અને 36મો પ્રશ્ન છે, નિજાનંદની અનુભૂતિ શાનાથી થાય છે? તો નિજાનંદની અનુભૂતિ જે છે ધ્યાનથી થાય છે. ધ્યાન તમે કરતા હો ત્યારે એકદમ આત્માથી પરમાત્મા સાથે તમે જોડાઈ ગયા હો એવો એકદમ પરમ આનંદ પ્રાપ્ત થાય છે, નિજાનંદ આનંદ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પહેલું ચેપ્ટર જે છે યોગ એ પૂરું થાય છે. હું આશા રાખું છું કે તમે બધા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી ખરીદી લેશો અને સ્વાધ્યાય પોથીમાં જે પ્રશ્નો આપેલા છે એની તમે વાંચતા રહેશો, અભ્યાસ કરતા રહેશો. અહીંયા પણ આપણે દરેક વિડીયો મૂકીએ છીએ, એ પણ જોતા રહેશો એટલે તમને એનો વધારે ખ્યાલ આવશે. કારણ કે વિડીયોમાં ચોપડીમાં તો તમને જવાબ આપે છે પણ એની ડિટેલમાં નહીં સમજાવે. અમે આ વિડીયોમાં એના જે પુસ્તક છે, પુસ્તકમાંથી જે આપેલું છે એના પણ અમુક વસ્તુ તમને સમજાવતા રહીશું એટલે તમને વધારે ખ્યાલ આવે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, જો તમે સ્વાધ્યાય પોથી ના લાવ્યા હો તો લઈ આવજો અને અભ્યાસ શરૂ કરી દેજો. થેન્ક યુ, આભાર. તમારા બધાનો. ઘરે રહેજો, સેફ રહેજો. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.